નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સયાજી હોસ્પિટલ ખાતે દાખલ થયેલા બાળકો અને પ્રસૂતિ વિભાગની મહિલાઓને ફ્રૂટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરીને સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અટલ બિહારી વાજપેયીજીના આજે 100મો જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દરેકે દરેક કાર્યકર્તાના જન્મદિવસની ઉજવણી એ હંમેશા કોઈને કોઈ પ્રકારના સામાજિક કાર્યના માધ્યમથી થતી હોય છે. પછી એ કાર્યકર્તા પેજનો પ્રમુખ પણ હોઈ શકે છે, એ વોર્ડનો પ્રમુખ હોઈ શકે, ચૂંટાયેલો કોર્પોરેટર હોય કે દેશના વડાપ્રધાન હોય. તો આજે એમની જન્મજયંતિ પ્રસંગે વડોદરા મહાનગર વિશેષિત ઓબીસી મોરચાના માધ્યમથી સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ ખાતે 350થી પણ વધારે દર્દીઓ માટે ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને બાળરોગ વિભાગ અને મધર્સનો વિભાગ, આ સ્ત્રી રોગના વિભાગમાં આજે આ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં અમારા ત્રણેય મહામંત્રીશ્રીઓ જશવંતસિંહ, રાકેશભાઈ અને સત્યનભાઈ, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન, ઓબીસી મોરચાની સમગ્ર ટીમ આજે જ્યારે ઉપસ્થિત છે ત્યારે એમને આજના વિશેષ કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે રીતે અટલ બિહારી વાજપેયીએ કવિ હૃદય હોવાની સાથે સાથે દેશના લાખો કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન આપેલું છે. હું માનું છું કે તેમના જન્મદિવસની આ ઉજવણી એ વિશેષ ઉજવણી છે અને વડોદરા મહાનગરમાં કામગીરી જેમના માધ્યમથી થઈ છે તેમને અભિનંદન આપું છું. જેમાં 350થી વધારે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી, પદાધિકારીઓ તેમજ સંગઠન અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વોર્ડ કયો છે? ઉપર 25 આપ્યા છે, પછી વચ્ચે 13 કે 14 બીજા છે એમને આપ્યા, અને અહીંયાના જે કોઈના મળે સામે બધા આપી દીધું છે. ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનો આજે 100મી જન્મજયંતિ છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આ આખું વર્ષ અટલજીની જન્મજયંતિ 100મી અનેક કાર્યક્રમો દ્વારા આખું વર્ષ ઉજવવી એ નક્કી કરવામાં આવ્યું છે. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી હંમેશા બક્ષીપંચ મોરચા દ્વારા દર વર્ષે અટલજીના જન્મદિવસે સયાજી હોસ્પિટલમાં આવી બાળકો અને અમારી બાળકને જન્મ આપતી પ્રસૂતિ વિભાગમાં અમારી બહેનો માતાઓને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હંમેશા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો કરતી હોય છે. આજે પણ બક્ષીપંચ મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે અમે ફ્રૂટ વિતરણ કર્યું છે. આખું વર્ષ શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિ અનેક સેવાકીય કાર્ય દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉજવવા જઈ રહી છે. આજનો દિવસ આદરણીય વડાપ્રધાન સુશાસન દિવસ તરીકે પણ સરકાર હોય કે ચૂંટાયેલી અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ હોય, સૌના દ્વારા સુશાસન દિવસનું પણ કાર્ય કરીને લોકો સુધી સુવિધા અપાય, લોકો સુધી વિકાસના કાર્યો કરાય એ કામ કરતી હોય છે. આજની મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા જે આ ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ થયો છે, કાર્યકર્તાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ શ્રદ્ધેય અટલજીની જન્મ જયંતિ એક ફ્રૂટ વિતરણ કરીને એમણે આજે ઉજવી છે. હું કાર્યકર્તાને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.